મપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ 5 દિવસ સુધી શ્રીમદ સત્સંગ જીવનની કથાના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનું આપને પાન કરાવી રહેલા શાસ્ત્રી સ્વામી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, પ્રભુચરણ સ્વામી, ધર્માનંદન સ્વામી, સર્વે સંતો, કથાના યજમાન, મુખ્ય યજમાન, સહયજમાન શ્રીઓ, યજ્ઞના યજમાન, સહયજમાન શ્રીઓ, ઘનશ્યામ મહારાજના વાઘાના ઘરેણાના યજમાન શ્રીઓ અને આટલા બધા પ્રેમી ભક્તોને ભોજન કરાવવાના પણ સર્વે યજમાન શ્રીઓ તથા સર્વે ભાઈ ભક્તોને જય સ્વામિનારાયણ. જેની સ્મૃતિમાં દિવ્ય કથામૃતનું પાન જ્યારે કરી રહ્યા છે એવા ભક્તિ જીવનદાસજી સ્વામી, મને લાગે છે ગુરુજનોએ સ્વામીનું નામ નાનપણથી ભક્તિ જીવન નામ પાડ્યું, એનું આખું જીવન ભક્તિમય, પ્રેમમય, સેવામય, ઉદાર મનથી. દુનિયામાં કેટલાક દાતાઓ જન્મા, કોઈએ ભૂદાન કર્યા, કોઈએ પૈસાના દાન કર્યા, કોઈએ વસ્ત્રના દાન કર્યા, પણ મને લાગે છે ભક્તિજન સ્વામી જે પ્રેમનું દાન આપ્યું છે એવું દાન તો ભાગ્ય કોઈ આપી શક્યા છે. જે કોઈ બાળકો આવે, વૃદ્ધો આવે, જુવાની આવે, અતિ સ્નેહથી એને બોલાવવા ચલાવવા. બીજા નંબરે જે કંઈ આવે એ ગરીબોને આપી જ દેવાનું, જે આવે આપી જ દેવાનું. આટલા નિખાલસ, નિષ્કિંચન અને અતિ પ્રેમાળ મહાસંત મને લાગે છે 40-45 વર્ષ સુધી એ ધામા નાખ્યા આ મંદિરની. ત્યારે તો નાનકડું એક મંદિર ત્યાં રહેતા. મને ખ્યાલ છે 40 વર્ષ પહેલાં બાળમંડળ ચાલતું ત્યારે સભા કરવા આવતા તો સ્વામી બહેન બાજુમાં અમે તરત હાવ નાનકડા હોય, અમે કથા કરીને સહી બાજુ બેહે. ત્યારે આટલા નિખાલસ, ઈર્ષાએ રહિત, દેશ રહિત અને એમાં શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે જેને અનન્ય આત્મીયતા, સ્વામીને રાજી કરવાનો બહુ પ્રયાસ કરતા. મોટા મોટા ઉત્સવમાં ગઢપુરના સંતો બહુ પધારતા, મેં દર્શન કરેલા છે. મોટા મોટા તાહડા મૂકેની બધા સંતો ગઢપુરના લોટ બાંધતા હોય અને સેવાઓ કરતા હોય. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં દિવ્ય કાર્યમાં વધારે ટેકો ગઢપુરના સંતોએ આપ્યો અને આ વડીલ સંતો બધા આવતા અને ખૂબ ટેકો આપતા. શાસ્ત્રીજી મહારાજને વિશે અનન્ય, એને માટે ઓલી કન્યા ગુરુકુળવાળી જગ્યા આપવાનો બહુ પ્રયાસ કર્યો પણ સેટિંગ ન આવ્યું. ત્યારે ભક્તિજન સ્વામીના હૃદયમાં એક અંશ રહી ગયો કે શાસ્ત્રીજી મહારાજને હું ભેટ ના આપી શક્યો. અને જ્યારે ધર્માનંદન સ્વામીએ 3 દી વ્યાખ્યાનમાળા કરાવ્યા ને એ વખતે મારા ઉપર ફોન સ્વામીને આવ્યો, મને કે મારી આ જગ્યા સંભાળી લો, હું રદ થઈ ગયો. મેં કીધું સ્વામી એ અમારે સેટિંગ નહીં આવે માટે રહેવા દો. પછી છેલ્લે એક શબ્દ બોલ્યા, મને કે મારા દિલની ઈચ્છા છે શાસ્ત્રી મહારાજને ઓલી જગ્યા ન આપી શક્યો તો મારી ઈચ્છા પૂરી કરો તમે. આવે મારા દિલની ઈચ્છા છે. મેં કહ્યું સારું સ્વામી, તમારા દિલની ઈચ્છા હોય તો અમે સ્વીકારીએ છીએ. અને જ્યાં 40 વર્ષ સુધી જેણે ભજન કર્યું, પ્રેમનો અખાડો, ભજનનો અખાડો, સેવાનો અખાડો, નિર્દોષતાથી, પોતે વિદ્વાન હતા, એટલા બહુ મોટા શાસ્ત્રી વિદ્વાન હતા, છતાંય વિદવત્તાને એક બાજુ મૂકીને પ્રેમનું જીવન એ જીવતા. મને લાગે છે કે સિંહોરમાં લોહાણા પરિવારના મકાનમાં એક ડોહોનું મૃત્યુ થયું. મહારાજ એને તેડવા આવ્યા ત્યારે ડોહો એ મકાન વેચાઈ ગયેલું, બીજો ડોહા અહીંયા રહેવા આવેલા. એટલે તે ડોહાએ કીધું સ્વામીને તમે કેમ મને તેડવા આવ્યા? તો કે આ મકાનમાં જે મરે એને મારે તેડવા આવવાનું છે. મહારાજ એવું બોલ્યા. સ્વામિનારાયણ કેમ? તો કે અહીંયા એક રાત્રિ કે ગુણાતીતાંશ વગેરે સંતો એક રાત્રિ રોકાયેલા, તો અહીંયા જે મરે એને આમાં તેડવા આવવાનું. બોલો, એક રાત્રિ સંતો રોકાતા હોય તો એ સ્થાન એટલું પવિત્ર હોય. તો આવા મહાસંતો જ્યાં 40 વર્ષ સુધી ભજન કર્યા હોય અને ત્યારે જ એવા જગ્યાએ આવું મંદિર થાય ને, હા, નહીં તે તો પીળું ક્યાં હળી જતું હોય. અને ત્યારે એની સ્મૃતિમાં પણ જો અમારા ધર્માનંદન સ્વામી ઉપર તો બહુ એનો રાજીપો હતો. એને એના પ્રત્યેની લાગણી ને સ્વામીને એના પ્રત્યેની લાગણી, એને લઈને આ સરસ મજાને તમે બધા એ સ્વામીને હેતવાળા હરિભક્તો અને આ સંતોએ સાથે મળી અને સ્વામીના ચરણોમાં જે અંજલિ તમે આપી રહ્યા છો ને, ખરેખર યોગ્ય અંજલિ આપી રહ્યા છો. કારણ કે એવા એ સંત હતા અને એવા હતા એટલે માટે જ આવું થયું. હા, નહીંતર આવું થાય નહીં પાછું. કારણ કે એવા પ્રેમી સંત, એના માટે 5 દિવસ સુધી એને બહુ સત્સંગીજીને વાલું હતું.
એને લઈને આ સત્સંગ જીવનની કથાનું પુષ્પ એના ચરણોમાં આ સંતો જ્યારે આપી રહ્યા છે. અને એને લઈને જો આ બે પ્રેમી વક્તાઓ પણ પ્રેમ ભાવથી તમને નવાજી કહે છે ને, મહારાજના ચરિત્રો, નીલકંઠ ભગવાનના ચરિત્રો, ઘનશ્યામ મહારાજના ચરિત્રો અતિ પ્રેમ માધુર્યથી આટલા ચરિત્રોનું ગાન કરી અને તમને બધાને આટલી કથામૃત પાન કરે છે. એની સાથે અમારા ધર્માનંદ સ્વામીએ, આમ તો શાસ્ત્રીજી મહારાજને આ રજતની શતાબ્દી વર્ષ ચાલે છે, 125 વર્ષ સ્વામીના જન્મદિન. આ તમારી વચ્ચે રહેલા ધર્માનંદ સ્વામી આમ તો શાસ્ત્રી છે, વિદ્વાન છે, આ તત્વતઃ જ્ઞાનને જાણનારા, કર્મઠ છે, પછી તપસ્વી કેટલા છે. અમારા 275 સંતોમાં એણે પહેલું શાસ્ત્રીજી મહારાજની 125 વર્ષ જન્મ થતા હોય તો 125 દિવસ સુધી ચાંદ્રાયણ કરી અને અંજલિ આપી. બોલો, 1 મહિનાનું ચાંદ્રાયણ તો સોતરા કાઢી નાખે, અખતરો કરતા નહીં ભૂલથી. પણ 125 દિવસ સુધી ચાંદ્રાયણ કરીને શાસ્ત્રી મહારાજને અંજલિ આપતા એટલું નહીં. અમે તો હજી વિચારણા કરતા હતા કે શાસ્ત્રી મહારાજ પાસે આવો યજ્ઞ કરવો પ્રભુ સ્વામીને એકવાર કે આ નર્મદા કાંઠે. ત્યાં તો અમારા શાસ્ત્રીએ તો મંડાણ કરી હોત દીધા 125 કુંડી યજ્ઞ દ્વારા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ બહુ વાલા હતા. અને સ્વામીએ બહુ પ્રકારે યજ્ઞો ગુરુકુલની ધરતી ઉપર કર્યા. અને આ સંપ્રદાયમાં સૌથી મોટો યજ્ઞ કરનાર આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ રાધારમણ દેવ મંદિરના કોઠારી પદે હતા જુનાગઢ. અને એ વખતે 21 દિવસનો યજ્ઞ, 1000 સાધુ, કેટલા 1000 સાધુ હતા. 18 ચોકા, એ વખતે વર્ણાશ્રમનું બહુ હતું ને, 18 ચોકા અલગ અલગ બધાની વ્યવસ્થા કરવાની. બ્રાહ્મણનો ચોકો, પટેલિયાનો ચોકો, આનો ચોકો, બધાને અલગ અલગ રસોડા પીરસવાનું. સાંજે 400 મણ ખીચડી ઓરાતી. ટાઢો પર નથી હો, ઠંડી છે, પણ સાંજે 400 કિલો નહીં, ભેજું કામ કરે છે. આટલો મોટો ઉત્સવ શાસ્ત્રી મહારાજ એ વખતે કરેલો. અને એ પરંપરામાં રાજકોટ ગુરુકુલના આંગણામાં 200 કુંડી 150 કુંડી બહુ યજ્ઞ કર્યા. ત્યારે જેને જે વાલું હોય તો એ અર્પણ કરવું પડે ને. ત્યારે 125 કુંડી યજ્ઞ આવતીકાલે ખૂબ ધામધૂમથી યજ્ઞશાળા જો તૈયાર થઈ રહી છે. અને આવતીકાલે યજ્ઞ દ્વારા શાસ્ત્રી મહારાજનું પણ અવશ્ય પૂજન થશે. આ આપણું નાનકડું મંદિર પણ મને લાગે છે ભક્તિનો ધામા છે. આજે સવારે શિરામણી આવી ઘનશ્યામ મહારાજની, 115 કે 125 આઈટમ. બાબા, શિરામણીમાં 125 આઈટમ. એક ભગતે પોતાના નાનકડા ઘરમાં 7 દિવસ સુધી મહેનત કરી, પતિ પત્નીએ. અને આ શિરામણી મારે મને લાગે બધું મારે માનસ પાસે જમી ગયા છે. આવા પ્રેમી ભક્તો 360 દિવસ કાયમ માટે ભક્તોના ઘરેથી પ્રેમથી તૈયાર થયેલી શિરામણીઓ આવતી હોય, મહાઆરતીઓ થતી હોય, કથા વાર્તાઓ થતી હોય. ત્યારે આ તમને મળેલા 3 સંતોને બાંધકામ સારું થાય એટલે ચોથા આવશે. હવે એટલે ચા સંકાદી કહો તો જોહે ને હવે. ત્યારે આ સંતો, આ ઘોર કળિયુગ છે. ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં જે 500 પરમહંસો અક્ષરધામમાંથી ઉતર્યા અને જે પંચવર્તમાન શુદ્ધ ઉપાસનાઓ, ચારિત્રવાન આવા સંતો, અને એ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ એ આખી પરંપરા ઝીલી અને પોતાના સંતોને જેમ શિલ્પી પથ્થરમાંથી મૂર્તિ ઘડે એમ ઘડી ઘડીને તૈયાર કર્યા. અને એ માયલા તમને 3 સંતો મળ્યા. આ એક ભક્તિજન સ્વામી તો ત્યાં રહેતા ગયા, એના બદલામાં 3 મળ્યા અને 4 મળશે નથી. ત્યારે એવા સંતોની જોગ તમને મળી છે. માટે જેટલો લાભ લેવાય એટલો. એ સૌથી મોટી કોઈ પ્રાપ્તિ મુમુક્ષુને હોય તો આવા પવિત્ર સંતોનો યોગ. સૌથી મોટી કોઈ પ્રાપ્તિ હોય તો આ પ્રથમનું 54મું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ મોક્ષનું દ્વાર ઉઘાડવું કેમ થાય અને ભાગવત ધર્મની પ્રાપ્તિ કેમ થાય? 2 પ્રશ્નનો એક જવાબ આપ્યો. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યને ભક્તિયુક્ત એકાંતિક સાધુના પ્રસંગ થકી મોક્ષનું દ્વાર ઉઘાડવું થાય અને ભાગવત ધર્મની પણ પ્રાપ્તિ થાય. ત્યારે 2 સંકુલ છે. અહીં મંદિરના બાજુમાં સાંખ્ય યોગી માતાઓનું મંદિર છે. 2 દ્વારા આજે એક ભગત મને મળ્યા. સુરત પહેલાં હતા મંડળના, હવે ખેતીમાં આવ્યા. મને કે સ્વામી મારા ગામ સામે મારી સામે બેઠા છે કે નહીં? કયા ગામના? ખાખરિયા ગામના ભગત છે. એ કે મંડળથી હું સુરત પાસે અહીંયા ગામડે આવ્યો, કોઈ ગામમાં હરિભગત નહીં.
મેં બહુ પ્રયાસ કર્યો તો પાછો ઊભો તો થાવ ચંદુભાઈ એ કે આ મહિલા ભક્તો ત્યાં આવ્યા અને મહિલા આખું ગામ રંગાઈ ગયું કેમ અહીંયા 25-30 મહિલાઓ આવવા માંડ્યા કથામાં કેમ ત્યારે બે પાંખ દ્વારા એ સુંદર રીતે સત્સંગનું બહુ નોર્મલ કામ થાય છે. અતિ નિખાલસા પરમહંસો છે એમાં આનો ઝાદરિયું વખણાય મોહનથાળ વખણાય આ ક્યાંનો ક્યાં દેશ પરદેશ પગાડતી બોલો લખે એટલી શ્રદ્ધાવાળા બહુ સંતો છે. એટલે રોટલો બહુ મોટો છે કેવો રોટલો છે ને ઓટલોય મોટો હવે ઓટલોય મોટો થાય ને હવે ત્યારે રોટલો મોટો છે ઓટલોય મોટો થશે. માટે મને લાગે છે આ જસદણમાં સ્વામીએ જે ભજન કર્યું એને લઈને આ પવિત્ર સંતોના ધામમાં પીડ્યા એને લઈને સત્સંગ દિવસે દિવસે પાછા મોટમાં ના થઈને કામ કરે. ગરીબો સુધી કીટ પહોંચાડતા હોય, બાળ મંડળો દ્વારા કરતા હોય, યુવાનોને સ્પેશિયલ મંડળ સ્થાપિત કરતા હોય. બહુ મોટી દૃષ્ટિથી અહીંયા કામ થઈ રહ્યું છે અને તમે પણ ખૂબ સંતોને ટેકો આપો છો. ખૂબ એટલે કલ્પના બહાર તમે સંતોને સહયોગ આપો છો. એને લઈને સત્સંગ દિવસે દિવસે ચડતો કાયમ માટે રંગ રહેશે. મને લાગે છે ખાતમુહૂર્ત વખતે ભક્તિ ચિંતામણી યજ્ઞ થયેલો, પાછો ભક્તિ ચિંતામણી યજ્ઞ એ જ જગ્યાએ કર્યો અને 125 કુંડી યજ્ઞ કર્યો. હવે લાગે છે કે આ ધરતી હવે જલ્દી બનશે ને. મને લાગે છે લગભગ રામનવમીની આજુબાજુમાં ખાડો ક્યાંક આવું ચાલુ થાય એવું લાગે છે હવે. કારણ કે આ શાસ્ત્રીજી મહારાજને અંજલિ આપવાના વિપુલભાઈને તો બહુ ઈચ્છા છે કે જલ્દી કંઈક ગુરુકુળ થાય. મેં કીધું શું કરવું તો કે ગુરુકુળ જ કરવાનું છે કે આ હજારો લાખો બાળકો આમ તો એક શેઠિયાને ત્યાં પધરામણી ગયા, પછી પધરામણી કરી નીકળ્યા. એવડો મોટો બંગલામાં કેટલો ખર્ચો કર્યો બંગલામાં તો કે 34 કરોડ. કેટલો? 34 કરોડ ખર્ચો. મેં કેટલા જણા રહેવાના? 3 જણા. 34 કરોડ કેટલા રહેવાના? હવે આ સ્કૂલનો એક ઓરડો બંધાય બોર તો 11 કે 15 લાખનો. 40 વિદ્યાર્થી એક ઓરડામાં હોય, 50 વર્ષમાં કેટલા વિદ્યાર્થીનું ભાવિ ઘડા હે? ઓલાને 34 કરોડમાં 3 જણા. હા, અને આયા એક ઓરડામાં 40 વિદ્યાર્થી પણ દર વર્ષે 40 વિદ્યાર્થી 40-50 વર્ષમાં કેટલા વિદ્યાર્થીના ભાવિ ઘડાતા હોય છે. આ દિવ્ય ધામ આને કોઈ પહોંચે ભાઈ? અત્યારે શાસ્ત્રીજી મહારાજનું મુખ્ય વિઝન કે લાખો લોકોને એકાંતિક ધર્મ સુધી પહોંચાડવા માટે આ ગુરુકુળ એક પરંપરા ચલાવી. આવડા મોટો સમિયાણા નાખ્યા, આટલા ભક્તો ભોજન લેતા હોય, આવડા મોટા યજ્ઞો થતા હોય, ત્યારે તમારી દૈવી અને આવા મહાસંતની સ્મૃતિમાં ત્યારે તમારી દૈવી સંપત્તિ આમાં વપરાણી દિવ્ય સંપત્તિ હોય તો જ આમાં જાય. નહીંતર ગમે ત્યાં ફાંકા પાડ્યા ને. આમ તો ગ્રહસ્થ બહુ સારા સંત હતા અને પોતે નાનકડું વણાટનું કામ કરીને પોતાની આજીવિકા ચલાવતા, પણ બહુ ભગવદી સંત હતા ગ્રહસ્થાશ્રમમાં. એના એક શિષ્ય ધનાઢ્ય હતા. એને કંઈ 5 પૈસા નફો થયો એટલે ગુરુ પાસે આવીને કીધું, ગુરુ મારે મારો પૈસા હારા ઠેકાણે વાપરવા છે. તો કે બેટા ગમે ત્યાં આપણે હારા પૈસા હોય તો હારા ઠેકાણે જાહે અને નબળા હોય તો નબળા ઠેકાણે જાહે. આવું વાક્ય બોલ્યા એટલે છેવટે આ પૈસા લઈને નીકળ્યો. એક મંદિરની દિવાલ પર ભિખારીઓ બેઠા છે. આને એમ કે ગરીબ લોકો છે એટલે દાન આપી દઉં. બધાને અમુક રૂપિયા આપ્યા. 5-6 કલાક પછી પાછો વેળ્યો તે કોઈ દારૂ ઢીસતા હતા, કોઈ જુગાર રમતા હતા, કોઈ આમ કરતા હતા. આના દિલમાં દુઃખ બહુ થયું કે મેં આ ગરીબ માની મારા પૈસા આપ્યા અને મારા પૈસા આવે ઠેકાણે. ગુરુ પાસે ગયા, ગુરુ મહારાજ મેં તો આવા પૈસા આ ગરીબોને આપ્યા, દારૂ પીવા મળ્યા, જુગાર રમવા મળ્યા, મારા પૈસા પડી ગયા. બેટા તારો પૈસો જ એવો હશે, તારો પૈસો જ એવો હશે. ગુરુ મહારાજ એમાં ખબર ન પડી તો કે જા આ 25 રૂપિયા લઈ જા તું મારા, તને ઈચ્છા પડે ત્યાં તું ઘા કરીને ફેંકી દેજે, કોઈ દી એળે ન જાય. એટલે આ પૈસાને અખતરો કરવા પૈસાને નીકળ્યો તો ખરો. એક પારાધી જેવો માણસ અને એ પંખીડાઓ મારી અને જોળી વાહમ નાખી અને હેલો આવતો હતો. એણે જોયું કે આ પંખીનો મારનારો પાપિષ્ટ આને આપું, ક્યાં જાય પૈસા જો. હવે 25 રૂપિયા આપ્યા. એ 25 રૂપિયા લઈને આવડો હાલતો હતો, થોડે ખાડો આવ્યો એટલે મારેલા લે અને આગળ હાલતો થયો. એટલે એણે પૂછ્યું કે ભાઈ તમે આ પંખી મારીને ફેંકી દીધા, આ શું? તો કે મારા ઘરમાં 2-3 બાળકો 5-6 જણા હતા. અમારી ગરીબાના હિસાબે છેલ્લા 3 દી ખાવા ન મળ્યું.
અને બાળકો બધા ટળવળતા હતા, અમુક તો મૃતપ્રાય થવા લાગ્યા. એટલે મને એમ તો કે જીવાડવા માટે બીજું મારી પાસે કોઈ સાધન નહોતું, એટલે પક્ષીઓને મારી અને આ લોકોને ખવરે જીવાડી દઉં. અને ત્યાં તમે મને 25 રૂપિયા આપ્યા, એટલે હવે હું લોટ દાળ લઈ અને એ લોકોને હું જમાડી દઈશ. એટલે પક્ષીઓ ફેંકી દીધા. તો એ આને એમ થયું કે આ ગુરુએ આપેલો પૈસો દિવ્ય છે તો ક્યાં ગયો? મરતા માણસના ભોજનને જીવાડવામાં ગયો ને ઓલા હારે ઠેકાણે આપ્યું તોય ઠેકાણે ગયા. ત્યારે દિવ્ય સંપત્તિ હોય ને ત્યારે આવા મહાસંતની સ્મૃતિમાં કે આવા ગુરુકુલના કાર્યમાં કે આવા મંદિરમાં ઠેઠ પહોંચતી હોય નહીં તો પહોંચવી બહુ કઠણ હોય છે. ને તમારું આપેલું આમ તો મહારાજ વખતે ગઢપુરમાં કે ઉત્સવ સમય હોય છે અને બાબરિયાવાડનો સંઘ નીકળ્યો ગઢડા આવવા માટે. અમરેલીના ગોંદરા પાસે નીકળ્યા એટલે ત્યાં અમુક લોકો બેઠેલા અને આ બધા ભક્તો ધૂન કરતાં કરતાં નીકળેલા. એને ખ્યાલ આવ્યો કે આ બધા સ્વામિનારાયણવાળા છે અને પૂછ્યું ક્યાં જાવ તો ગઢડા. એક બિન સત્સંગી પટેલ એણે ઊભા થઈને 10 રૂપિયા કાઢ્યા. એ જમાનામાં 10 રૂપિયા એટલે 10 રૂપિયા કાઢીને ઓલા હરિભગતને આપ્યા, સંઘમાં એટલે હરિભગતને કે ગઢડા જ આવશો તો સ્વામિનારાયણ મોટા માણા કહેવાય છે તો આ 10 રૂપિયાને ભેટ આપજો મારા વતી. ને પહેલાં હરિભગત 10 રૂપિયા લીધા, ગઢડા ગયા, મહારાજને પાય લાગ્યા અને ઓલા 10 રૂપિયા પટેલે આપ્યા ને મહારાજને આપ્યા. મહારાજ અમરેલીના ગોંદરે એક પટેલે તમને 10 રૂપિયા આપ્યા છે ભેટમાં. મહારાજે રાણી સિક્કાના રૂપિયા હાથમાં લઈને મહારાજ બહુ ઊંડા ઉતરી ગયા. મુક્તાનંદ સાહેબ પૂછ્યું મહારાજ કેમ ઊંડા ઉતરી ગયા? મહારાજ કે આ પટેલે અમને ભગવાન માનીને મોટા માણા માનીને 10 રૂપિયા મોકલ્યા છે, અમારે આને 9 વર્ષ પછી 1000 ગણા પાછા આપવાના છે. 9 વર્ષ પછી કેટલા? 1000 ગણા કંઈ પાછા આપવાના છે. અને 9 વર્ષ 8-9 વર્ષ વીતાય છે. એ પટેલિયાને કંઈક શરીરે એવો ભયંકર કોટ નીકળ્યો, આખું શરીર એવું થઈ બેડોળ થઈ ગયું અને એના છોકરાએ 10,000નું દેણું કર્યું. હવે ગામનો મુખી પટેલિયો, હવે લોકમાં મોઢું શું દેખાડવું એટલે છેવટે આત્મઘાત કરવા માટે દરિયામાં પડવા માટે દોટ મૂકી. જેવો પડવા ગયો અને એ વખતે મહારાજે એનું કાંડું પકડ્યું, પાછું વળીને જોયું તો 3 છોકલાવાળી પાઘવાળો શ્વેતાંબરી મરક હસતા મહારાજ શ્રીજી મહારાજ. એટલે ઓલે કીધું એલા હું મહારાજ કે અમને તે ન ઓળખા? ના. તો કે તે 9 વર્ષ પહેલાં 10 રૂપિયા કોને મોકલ્યા હતા? તો કે સ્વામિનારાયણને. તો કે મહારાજ કે અમે સ્વામિનારાયણ. એટલે શું કામ તારે મરવું છે? તો કે આવું 10,000નું દેણું થઈ ગયું. છોકરા કીધે ને હવે મને આ રોગ ને મારે મોઢું હું દેખાડું માટે મરવું છે. મહારાજે હાથમાં પાણીનું છાપું પડીને માર્યું, જા તારો રોગ ગયો. અને 10 કોથળી 1000-1000ને આપી દીધી, લઈ જા 10,000, જા તારા દાણું ચૂકવી દઈ જાય. 10 રૂપિયાના સમજે છે ને? એ આવા ઠેકાણે નાખેલું કોઈથી ફેલ જાતું એ 2 મીંડા માથે ચડીને પાછું આપી દે શ્રીજી મહારાજ. કેટલા મીંડા ચડશે? 2 મીંડા ચડે શ્રીજી મહારાજ પાછું આપી દે. કારણ કે એવે ઠેકાણે આ વસ્તુ જાય છે. એક બાજરાનો દાણો માટીમાં વાવ્યો હોય ને તો આવડો છોડ ત્યાં ડુંડું આવે, કેટલા 3-4 હજાર દાણા આવે. એક ધૂળી રાખતી નથી. તો મારા વાલાનું ખેતર રાખે. દ્રૌપદીએ પાટો બાંધ્યો, કેવો બાંધ્યો? હાડી ફાડીને બાંધ્યો, પણ હિંમત કેવી! અને ખરે ટાણે શું થયું? ખરે ટાણે માટે જો આવું સરસ મજાનું મંદિર છે. શિરામણીમાં ક્યાંય કાહળે નહીં કરતા, સેવા પૂજામાં થાળમાં જ્યાં જ્યાં તક મળે ને સંતો બોલાવે એટલે હાજર થવાનું. સેવામાં સમર્પણમાં કોઈ પણ ઠેકાણે આવી તક મળવી બહુ કઠણ છે. આપણા જે શરીરો હાલે છે, બોડી હાલે છે, આવી તક મળે ત્યારે ખૂબ સેવા કરી લેજો. કરો જ છો ત્યારે જો આ કથા દ્વારા 5 દિવસમાં તમને ખૂબ એકાંતિક ધર્મનું પોષણ મળે. આ વાલા 2 સંતો જો એજન્ડલની ફરે છે ને, સુરતમાં કથા પૂરી થઈ 8 તારીખે સાંજે 12 વાગ્યે અને 12 વાગ્યે આડીને બેઠા અને સવારે અહીંયા એવા બીજે દી અહીંયા તારીખ અહીંથી આ પરમહંસોને છે હું દુનિયામાં કે આટલી દોડધામ કરે છે, પણ એ જ છે. આમ તો બદ્રિકાશ્રમમાં વાલા સંતો ગયા, નારાયણ દોડ્યા સામે ચાદરી મીડા પાથરવા ભગવાન પોતે. એટલે સંતોએ કીધું અરે પ્રભુ તમે તો સાક્ષાત નારાયણ છો, તમે કાં અમારે માટે આમ કરો? ત્યારે જે ભગવાન નારાયણ બોલ્યા સંતો તમે મને વાલા બહુ છો.
તમે મને વાલા બહુ જો. શતાનંદ સ્વામીએ એ ભાષ્યમાં ટીકામાં એનો મર્મ લખ્યો કે શું કામ સંતો ભગવાનને વાલા છે. ત્યારે ઠાકોરજી બોલ્યા કે દુનિયાના જીવ પ્રાણી માત્ર હૃદયમાં વિષયનું ચિંતન કરે છે, પદાર્થનું ચિંતન કરે છે, અહમ મમત્વનું ચિંતન કરે છે. વાલા સંતો, એ હૃદયમાં જગતને દૂર કરીને તમે મારું ચિંતન કરો છો, માટે મને બહુ વાલા છો. આ સભામાં એટલા બેઠા છો, એકને બોલાયનું હાથ પહેરાવું તો એને મારા ઉપર હેત થાય કે ન થાય કે સ્વામીએ કોઈને નહીં ને? એમ ભગવાન પોતે બોલ્યા કે જગતમાં જીવાત્મા બધા મને ભૂલીને જગતનું ચિંતન કરે, અને આ વાલા સંતો જગતને ભૂલીને મારું ચિંતન કરે, માટે મને. બીજું, દુનિયા માત્ર સ્વાર્થ માટે કર્મ કરે છે, રાત દી દોડે પણ પોતાના. અને વાલા સંતો, તમે નિસ્વાર્થપણે મને ઓળખાવા માટે, મારું કાર્ય કરવા માટે દોડો છો રાત દિવસ, એટલા માટે મને અતિ વાલા છો. આટલા જુવાન વિદ્વાનો હોય કે એને ક્યાં બિઝનેસમેન હોય, એ બધાને લાત મારી બધું છોડી અને ઈશ્વરના કાર્ય માટે આખું જીવન સમર્પણ કરે. ત્યારે અમે ખાસ કથામાં કહીએ કે જેટલો ભગવાનના સ્વરૂપનો મહિમા એટલો જ ભગવાનના કાર્યનો મહિમા, જેટલો ભગવાનના સ્વરૂપનો મહિમા એટલો જ સંતોનો મહિમા, અને એટલો ભગવાનના કાર્યનો મહિમા છે. માટે જેમ ભગવાનના સ્વરૂપને સંલગ્ન થવા પ્રયાસ કરીએ, એટલો જ ભગવાનના કાર્યનો, બોલો, કાર્ય માટે સંલગ્ન થવાનો પ્રયાસ કરવો. એના ભગવાનના સ્વરૂપમાં આપણે પ્રેમ કરીએ, ભગવાનના સ્વરૂપનું સુખ આવે, પણ ભગવાનનું કાર્ય કરવામાં ભગવાનનો રાજીપો બહુ થાય. અને પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાતી, પ્રસન્ન થયેલા મારા ઠાકોરજી. અને એ પછી સંતોના વચનથી, આમ તો ભગવાનનું સ્વરૂપ અને સંતોનું વચન, આ બે આપણું જીવન છે. ભગવાનનું સ્વરૂપ ઉપાસના માટે ભગવાનનું સ્વરૂપ, અને જીવન માટે સંતોનું, બોલો. આમ તો ગઢપુરની બાજુમાં ખોપાળા ગામ છે, કેવું? અને ત્યાંના એ વખતના જેઠા માણિયા કંઈ પરોતભાઈ જેવા એકાંતિક ભક્ત, સવારમાં એને 3:30 ઊંઘ ઉડી ગઈ. મનમાં એમ થયું કે હાલો આજ તો ગઢડા જઈને પૂજા કરવી છે. ખંભે ઘડીઓ નાખ્યો પૂજાનો અને નીકળી ગયા. હાલતા હાલતા 6 વાગ્યા ગઢડા આવ્યા. પણ એ વખતે ગારિયા સિસ્ટમ હતી, ગાયર કરતા, અને એવડો મોટો દરબાર ગઢ એટલે ગારીઓ નાખેલું, 2 ગાડા માટી ને કુવળ ને છાણ. એમાં ભગત આવ્યા એટલે સાધુએ કીધું, ભગત આપણે આ ગારિયું ખૂંદવું છે. એટલે ભગત તો જોડી મૂકી મીડા ખૂંદવા, પણ ઓલા સાધુ તો બતાવ્યું એ જ મારી જેવા હશે. ભગત તો ખૂંદતા જ રહ્યા, ખૂંદતા જ રહ્યા. 11 વાગી ગયા. આપણે હોય તો શું વિચાર કરી, બોલો? હજી તો પૂજા જે આવે છે, પૂજા કરવા બાકી છે, અને આ તો 11 વાગી જાય. મહારાજ થાળ જમવા નીકળ્યા બરાબર ત્યાંથી. અને એવા મોટા ભગત હતા, એટલે મહારાજ તો જોઈ, અરે જેઠા ભગત તમે? હા મહારાજ. મહારાજ કે શિરામણી કરી કે નહીં? મહારાજ હજી પૂજા બાકી છે. મહારાજ તો સમજી ગયા તરત. મહારાજ કે પૂજા બાકી છે? હા મહારાજ, આ ગાડીઓ ખૂંદીને પૂરું થાય પછી પૂજા કરીને ઠાકોર જમાડી લેવું. એ જ વખતે મહારાજ ત્યાં ઊભા રહી ગયા. બ્રહ્મચારી કે થાળ અહીં લેતા આવો, લાડુ લેતા આવજો. લાવ્યા. મહારાજે ગારિયામાં પગ દીધો અને લાડુ લઈને લ્યો ભગત. પણ મારે પૂજા. મહારાજ કે આપણે એવું કરવું નથી. પણ મહારાજ બોલ્યા કે અમે નાના હતા, દીદી કે ત્યારે જમી લેતા એમ કરીને ગારિયામાં ઊભા ઊભા મહારાજે 9 લાડુ જમાડ્યા. બોલો, મારા એક નાનકડા સંતના વચનથી, મારા એક નાનકડા સંતના વચનથી આવડો મોટો ભગત આ ગારિયું કુચરતા રહે. આ ત્યારે તમે સંતોને નાનકડા નહીં માનવાના, એ બધા ભગવાનના ફિરસ્તા છે. કોણ છે? ભગવાનના પીએ કહેવાય ને. એટલે એનો સંદેશ એ મહારાજનો સંદેશ છે. એનો સંદેશ એ આ સાધુએ કે તમને કીધું ક્યારેક અમારું ધોતિયું ધોજો એમ કીધું, પથારી પાથરવાનું કીધું, પથ્થર ધોવાનું કીધું. ક્યારે આ સંતો પોતાના જીવન માટે નહીં આજ્ઞા કરે. કેવળ ને કેવળ મહારાજનું કાર્ય. એ મહારાજનું કાર્ય કયું? હરિભક્તોને સત્સંગનું પોષણ કરવા માટે. પછી માસિક સભાઓ હોય, પાક્ષિક સભાઓ હોય, મોહનથાળ બનાવતા હોય, લાડુ બનાવતા હોય. જે લાડુ બનાવી ખાય એ ખાય છે. એ તો ચાંદડ કરનારા પાછા બધા, હા એકટાણા કરનારા.
ત્યારે આ સંતો 24 કલાક પેટ વળી આટલો દાખલો કરતા કેવળ ને કેવળ મહારાજ માટે છે. તો આ બાજુ સંતો ને આ બાજુ તમે આ બધાએ મળી આ સત્સંગનું દિવ્ય કાર્ય ખૂબ ધબકતું થાય છે. કરતા રહેજો. મહારાજનો ખૂબ મોટો રાજીપો છે ને જો આજે શાસ્ત્રીજી મહારાજના અંતેવાસી તરીકે ગુરુ મહારાજના એક નેતૃત્વમાં આજે 5ને ભેગા રાખવા હોય તો તકલીફ છે આજે. એને ભલે 275 સંતો એક સૂત્રતા સાથે લેજ એક દોરાવા કે કુસુંબ નહીં, કોઈને મોટું થવાની ઈચ્છા નહીં, ઉપસવાની ઈચ્છા નહીં, કોઈ ભોગની ઈચ્છા નહીં. આ પહેરેલા 4 કપડાં અને એ કલરથી નહીં. તમને ખબર છે રામપરા ગામ છે ઝાલાવાડમાં, મહારાજે એ વખતે એ ગામની લાલ માટી એટલે 10 ફૂટ હેઠળથી કાઢી અને સંતોને કપડાં રંગાવીને આજ્ઞા કરી આ માટીથી કપડાં રંગજો. અદ્યાપી પર્યંત ગુરુકુલમાં બધા સંતો એ માટીથી કપડાં હજી રંગાય છો. એ માટીથી કપડાં કલર નહીં, ક્યાંય હંસો અડાડવાનો નહીં. અને ભોંય પથારી આ સિસ્ટમનું જીવન આ કળિયુગમાં જીવનારા પરમહંસો છે. અને એવી જોગ તમને મળી છે. તમે પાસે એવા વર્તમાન હરિભક્તો છો માટે ઘણો આનંદ થયો. આટલી મોટી સંખ્યામાં હરિભક્તો સાથે મળીને આ દિવ્ય કાર્ય એમાંય અમારા ભક્તિચંદ શાસ્ત્રી સ્વામીની સ્મૃતિ માટે તમે જે કથા કરી અમારું દિલ તો બહુ રાજી થયું. એના દિલનો જે પ્રેમ હતો એવો જ પ્રેમથી તમે એની પાછળ સ્મૃતિમાં કથા કરી રહ્યા છો. શાસ્ત્રીજી મારા યજ્ઞ કરી રહ્યા છો. અને આ દિવ્ય કાર્ય હવે આપણે ધીરે ધીરે ગુરુકુલના નિર્માણ તરફ જાઓ ને ભવિષ્યમાં. હા આજે સમાચાર વિપુલભાઈ ફોન કર્યો હતો કે ગુરુકુલના નામનો દસ્તાવેજ થઈ ગયો. હવે આખી જમીનનો દસ્તાવેજ ગુરુકુલના ચરણોમાં. આખી જમીન સંપૂર્ણ 40 વીઘા જેવી જમીન બાપા. ભવિષ્યમાં મોટું ધામય થાય, શૈક્ષણિક ધામય પણ થશે. અને મહારાજના લાખો જીવાત્મા એક આ જમીન ઉપર આવી પોતાના જીવનને ધન્ય કરશે એવા શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.